ખરેખર રાતે એવો કંટાળ્યો છું ને આખો દાડો ચારા વાગ્યા છે અને હવે આખો દાડાનો તો મોસો જ પાડ્યો નહીં હવે આ મોસો જ પાડ્યો છે એટલે ઊંઘવા જતી બન્યો હા બોલ્યો અમે કીધું જાગતા છે કે ઊંઘતા છે? હા હવે ઊંઘતો જ તો તમે અહીંયા ભયા જીતમ છે શાંતિ છે. બોલ્યો એનો આબુ નહીં. ચો આપણે પેલા તાપ કરવાની પેલી જૂના ના તાપ કરતા ઓય ને બધી શું થવાનું છે અત્યારે ઊંઘવા જો કા કંટાળી આવ્યા છે ને ઓય કંટાળાની વાત નહીં. તાની એ મારા જાનના પૂળા પડ્યા છે કે નહીં હા એટલે મારે ઓરે રે ને આપણે તાપ કરીને બેસ્યો યુ અને તમે પમદાડે નતા આયા પાછા ખબર છે? હું બાંધેલો હતો પમદાને આજે ઈ દાડે ખેમો કાકો આયા કે હા પેલા મોણા ખેમા કાકા તો કેવી ઉડાઈ છે અમી કેમ આગળ ગઈ ઓએ તારી ખરેખર કેમનો મારો દુશ્મન હતો હાર કર્યું તમે ઉજાઈ અને એમ તો અમે પેલી જૂની વાતો કરી કે જી આ પેલા તમે એકદમ મને કીધી હતી ખબર કે એમ ડોશી એમ છૂટું વાટલું સોડ્યું ખાતા હતા. હાસી વાત ઈ તો મોઢું ન્યાસું કાલું પડ્યું છે પાછું. હા અને પેલું બધું સાલ લેવા મેલે હું સાન લેવા મિલીન પછી યાતણા ઉપડાવી વાહન ચોરાવીન અને ખેમે કાકે તો પછી હે ઓમ કરીને બેઠા અને પેલા તો ચેવો ડાયલોગ મારતા ખબર છે ચો મારતા કે મારા કાકો કી નેમ કરું હું અને હાલ તો કઈ મારી ડોશી કી નેમ જ કરવાનું. સાચી વાત છે તમારી ઓવે. કે અત્યારે તો બોલેવા રાછા જ નહીં હાથ જો આવે ને વડીથી હું આપડી બે એક થઈ જા હાનું અને ઉડાવા પાછી હો. ભલે હું કંટાળ્યો પણ ખેમા આવતા હું આવું છું તમારા આને. હા આપણે બેન એક થઈ જવાનું. એક બની ઓવે હું વાટવું નહીં. જોડો ભાઈ હું બુટ પહેરી આખું આ બૂટ પહેરો તમે. અને આ ખેમાન તો આજ હું ના કહું છું હું તો એને આવશે તો હું આવું છું પાછું હું એટલે તેમાં તો તમારે લીધા છે મેં કીધું ઉપરથી કાંઈ કોઈ હાટું વાળે કરું એમાં હું તાની હા તારી અનો આટું તો આવું જ છે હો પછી એમાં બા તાપી ત્રાસી હું મારું ઓછું તાપી નાખી ગયા બેતવા ઓછો ને ધુમાડો વધાર હું આપણે વાતો ઓછી કરવાની કાપવાની મજા પાછી ઈ વાત હાસી હું જો કાપવાનું ચાલુ રાખવાનું પેલા થોડુંક હેડવાઈ જવાનું હું અને પછી હે પેલા બસો મારવાના પછી તેને આપણે શંકા સાનું કરવાના એમ કરવાનું છે હું જાણી તેમાં તમને લીધા છે ની હંગા અલ્યા તું જોવો ખાની યાર તો વટ પડે નહીં હા આપણું સારું થાય છે હું તાપશે તાપસન કે જા તાપસન ભરતજી સુબોધકા આવો લ્યા અલ્યા ચમની આ એ હવે આપણ તને થઈ જોઈએ ને એવું છે હા મેં મને કીધું મને પાણી નહીં આયા ખબર પડી નહીં શું ના તમને ચો પહેલા એને કીધું નહીં કે આ દાબા નાખીએ એમ તો હવે આવશે હમણાં ગમે ત્યાં થાય મમ્મી તો દેખાતા નહીં રાજી મજી ઘડી તાપો તે ખેતરમાં ગયા છે તો ઓટો મારીને આવશી હું અને આપણે પણ ઓટો મારી આયા ખબર છે કેણા પુળે હું તો તેમાં તો આયા છો આપડી હું આપણે બે નું કામ થઈ જાય કે હું તાપાઈ જાય પૂરો નહીં હોય રે તમારો ચમ મારા હું આવે ભૂપતજી શી ખાની તમે નાયા નહીં હોય એટલે લ્યા નાયક તો બે દાડા છે હાસુ તેમાં તારી તું મારો તમારો કોણ આમાં કોણ તેમ ને આપને હું નહીં આવ્યો છું તો મને તમારી બાદ આવશે આવ્યો છે હવે કાવેરું આયા ત્યાં ખબર પડી જાય આવતા હોય એમાં ભાઈઓ આ ખેમો આવ્યો ને ખેમલા કુલા કરે તો ઉભા અલ્યા એ તને મોન આવતા નહીં આવડતો અલ્યા અમે તને મોન તો ના કરી ડોશી ચો આને છે તાની ઉહી તો ના હાલે હવે તારે તો મોન આલું પડે કે ના આલું પડે મને હવે બેહો સોના મોના તમે હવે હા પણ આ ખેમલો કરે લ્યા ભૂપતજી તમે એ મોન આલો કે અલ્યા ઘરે ડોશી મોન નહીં આવતી શું મોન આલું હું હવે અમાર બૈરું ગમે કે અમર અમારે તો કહેવાનું અમે એવું બધું જેન ડોશી છે કે એને હટણા ઉપડાવતી આપણે ભૂપતજી આપણે જ રહ્યા છીએ આપણે નિવા જેવા કોઈ નહીં આનો થાય વાતું કયો હારી બૈરું તો હારી મને ગમે કઈ બોલાવા તમારે ત્યાં બોલવાના આવ્યું ખેમો અરે ખેમાજી હા હવે તમે બૈરું ચેટલી ગળા કરજો ચમ 4 દોત તો પડી જાય એટલે શું કરવાનું તેમાં ડોશી કહેવાય આ હવે ડોશી કે હળો યા તમારો તમે રોહિત હરખું હળગાવો કી ને હાકા લાગે લેવા દાતા
જોર આવે છે. એમાં તો તુમાડા કરે આપણા હમુ આ ડોહા કઈ ઉભા થઈને લેતા આવે સારું તમે બેહો, હા હું ઓટો મારીને આવું. જો વાડે આ તો તાવ હળવાડે હો હટાવજો પાછા બેહજો પા જતા ના રહેતા માણા આ બેઠા આ તુમાડા કરે પણ હરું પાના ઊભું થવું પડે હોય આ તો હાથેરા ભેગા છે. કોઈ તો અહીંયા નોખી પડે છે, કોઈ તો હાથેરા નોખા પડે છે. હું ઓટો મારીને આવું એ પેલા જુદું ના થઈ જાય. સારી વાત છે. મારે જલ્દી જઈને જલ્દી પાછું આવવું પડશે. કોઈ બે હવા જેવું સારું લાગે આવો ને ખાજી આયા રે ભાઈ અરે ખાતી આવો આયા કે ભાઈ શાંતિ 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 એમ કે ઉભે તો આ કે પેલો અન્યા તારી આ અમન પાણી ચમ દોઢા થાંતા હજી એમ છો અમે ચટકા વાજ્યા હસી હોય ની કેમ ભાઈ હા તમારે તમનું હે આમ અમારે તો બસ શાંતિ છે શાંતિ છે એમ વાહ આમ ડોસી કોઈ વખો નહીં પડાતી કોને કેવા જવાનું વખોનું હવે ગુસ્સેની વાતો કરે કહી જાય છે હવે કોને કહેવાનું શું કહો કોઈ વખો તો નહીં પડાતી કશી સારું કે મારું છે તમારે ડોસી વખો નહીં પડાતી શું કેવું ઉભત નાચમ બનાવે ને પણાવતી હોય ડોસી ઘરે કોને કે પણ આપણે થોડા કહી ને એવું હે હું અલ્યા તપીને કોઈ તો પેલા શું કહેવાય ચોરાવે છે તપેડા મારું શું ખેમાય ઉઈ હે તમાર ડોસી તમને તપેલા ને તોરાની હોય એ ચાલ પાલે તપેલા કહાવતા મત કેમ પા냐 તમે અંદર હું જાતો ન તાની એટલે આખા ગામમાં ઠંડેરો પીટાવાનો બધો હું જાણી કેવું તો પણ જ કે જાણી હે ખેમાઈ હા આ તો તમારી આબરૂ પર વાતજી આવું ના ચાલે હો આખા ગામમાં ઠંડેરો ના પીટવાનો બધો તપેલાની વાઈટ તો સાઈડમાં રી હા પણ એક તમારી ડોશી તમને ખાતે ખાતે કોહાનું વાતનું છૂટું સાચી ફોડી જો ખબર ઉડીને ભાત પહેર્યા હતા બધું આપણે અંદર અંદર રાખવાનું બધું જાહેર ના કરવાનું હોય આપણે બધું ના રે શું જેવા તમે એક દાડો મારી આપણું ગાડીજી મને ત્રણ છાપો છોડી ખબર છે અલા પણ એ તો બધું હવે જો રાત ગઈ બાદ ગઈ બધી આખો દાડ ના કહેવાનું હોય આપણે બધી બારે ના પેલા કે માર કાકો મને કહેતા કે આવું ના કરવાનું ને હવે તો ડોશી ના બધા ગુલામ છે પાછા અલા બધું આપણે ઉઘાડ ના પાડવાનો હોય તો આપણે બધા બે દાડા થી પેલી બધા જોઈ લે હા બધું બહાર ના કહેવાનું હોય પેલા ખબર પડે ખોટી આપણી ઇજ્જત ની ખરાબ થાય કશું ખરાબ ના થાય અમે તમે ખરાબ જ છો કોની ખરેખર હવે ખબર પડી કે આ ખેમયાની ડોશીનો ગુલો હે આ ગુલો ગુલો કુલી કરો છો અમને બધી ખબર પડે છે હો પાછા એમ તો અમે કોઈ જોનમાં જે ના છો એટલે ખૂબ જ લાગુ પડે ને વચ્ચે ઓએ એ તમારા ઘરને કો અમે પૈણા નહીં એ હાલથી તમે પૈણા જ નહીં તમને ખબર નહીં તમને ગમે તેમાં પમાવા અમે તમે મોઢાના છૂટા છો ને તો હું હાથના છૂટા છો હું મોઢા એકલાના છૂટા નહીં હાથના છૂટા હોય ને પગાના છૂટા હો એ તમે પગના છૂટા છો અહીંયા આવું તો તમે ડોશી ને આજી હોટા ભરે છો એ તો હોટા અમે તમારે હવે કેવો ડોશી આલે કો આટલી ઉંમરે શું કેવું ખેમાઈ અહીંયા તોની અહીંયા રોહિત છો આટલે હેતના નાયો છે આ તો તું જેરો નાયો હારા લેતા જા જાતનો હેતના જા પાછો મારો કરી ગયો હા હવે હેતને લવાય ને આ યાતણા હતો આ તો આળો હતો તાની આટલે ભરે હે આ તો જેઠાકા શું છે? તે જતા ક્ષેત્રમ જતો ઓકે લઈને આયા અમારે ક્ષેત્રમ લાયા. અને તારે શું કામ છે? આ તો કીધું નીકળે એટલે પૂછું છું અને તું શું કરે હતી રાતના? હા યાતણા લેવા આયા તો હોય તો યાતને મેને જાગો કહેવાય નહીં
અહીં તો એક વાયર માં આપણો નેસેટ હતો પણ આ ઉપર કેમ થઈ ગયો અલ્યા તારી મોનો ના માનો કો કે પૂળા હલાયા છે ઓમાંથી કેમ કે હું કોઈ નેસણી કરીને ગયો તો અને પૂળો હોય થી કાઢ્યો છે ચિયત આ તો મુકા ભાવના પૂળા અને એ 30 રૂપિયાનો પડે અત્યારે તો ભાવ ઘણો હોય છે જો મારા ચોરી કરી કે હવે મારે બધું વાતામાં તો હમ કોઈ ગયા તો હમ સાર સોરણી વર રાખવા આયા હતા ગાવા જતી અલ્યા હા તારી આ કોણ બેઠું છે જેઠાલાલ હા બોલો બોલો અલ્યા ચો જો છો કે જાઉં ઊંઘવા અલ્યા આવો મને તાપા આવો ના ના નહીં આવું અલ્યા આવો તમારો છોકરો છે અગન આવું લે આવો કે આ એ ને આવો, પૈસા ક્ષમાજી. ગુલામ છી પાછા એ મુએ છૂટતો સંપન્ન આવતો હોય છે હોય તો આજી કોમેન્ટ દીધા છે પૂછો જય જેઠાજી ઓવે આની બાકી અલ્યા જેઠાલાલ બોલો બોલો અત્યારે જો જ ને ખની રાતના ખેતરમાં પાણી વાળી દીધું એટલે પોની અત્યારે જોથી બન્યું છે લાઈટ તો દાણા ની આવે છે અલ્યા તારી મને શક નહીં પડે મારા પર ના ના શક ના પડે કઈ ના તાપી રાખે આ શું બોલો આસુ આસુ આ મારો બધું જેઠીઓ બનાવતો એવું લાગે છે પાછું એટલે અરખાજી હે એટલે રોહિત તો મળ્યો રોહિત આવતો હશે કેટલા લેવાનો છે ચાંદો જો ને પણ આ તો જેટલા ઓલઈ ગયો હવે આ આયો જુઓ ને હા આયો મારો અચ્છા નારિયેળ એક જેઠાલાલ ને તારા શું લાયા તો બાપડા હેકી પર આપણે શું ને આયો હશે એક ને નહીં ભરાતો શું તમારી ઓછું એટલે અસ્કર ધડું લઈને આવ્યો લાકડા મગાવે છે ઈતો એ કાકા જેવું કરે છે એ કાકો વાળે ને ઢેડે જ ફેંકતા જો હોય ને સારું વાલી લાગે ઓએ એમ જાય છે ઓય એટલે હાસી વાત તમારો આવે હમણાં અહીંયા હવે તો જમાનું બદલાઈ ગયું ચપ પુરુષો વાલી છે હોય તો એટલે તેમાંથી મળો એમ જાય છે ઓએ ઓવે અહીંયા હાથ જ નાખી ને જીતવા પેલા તો આવ છું સરપંચના ક્ષેત્રમાં ધાડ પડી તને પડી અત્યારે વળી ટાઈમ હા હું પૂળા હોદના કમ્પ્લીટ કરીને આવ્યો હા અને જે પૂળા લઈ ગયો ના હોય શું ના હોય હું જોઈને આવ્યો એક બે ત્રણ પૂળા ઓછા થઈ ગયા મોય એટલે વળી એવો તો કયો હશે પૂરા લઈ ગયો અત્યારે શી ખરે આપણે બધા બેઠા તો આમાં આપણે સાર સોરી ગઈ ચો મોણા કહેવાય યા તો ગજબ થઈ ગયું ગજબ જ છકતા ને સરપંચના ક્ષેત્રમાં સોરી તો પછી વાત પટી ગઈ યાર. વાત પતી ગઈ કહેવાય તો વાત પૂરી તારી જાગતા સોરી કરી આપણે તો વર રાખવા આયા હતા હે અરખાજી હે સરપંચ વાત કેવી કરે છે મારું શું ગામના સરપંચને ઘરે ચોરી થાય તો આપણું શું આવે સરપંચના ઘેર ચોરી થાય આપણું શું થાય હાચી જ વાત છે ને તારી. શું વાત છે? તો વર રાશામાં બેહી રહ્યા ઉજાગરા કર્યા તો સાર તો સોરી ગઈ લ્યો. તો જેઠાલાલ તમે કેનો પૂળો લઈને આવતા હતા એ તો અમારા પૂળા હતા એ જેઠા હા આ તું તો કે હું પોણી વાગવા જઈને પૂરા તો આયા વસમો હાચી વાત છે અમે તો એમ કહેતા કે હું પોની મારવા જો છું અત્યારે આશીર્વાદ છે ને. અને એને કયા ક્ષેત્રમાં પૂળા વાયેલા છે? હા હે સરપંચ હા તમે આ વાત રોહિતને કહો રોહિતને પૂછો તમને જવાબ આવશે ને તમારે પૂરાનો આ રોહિતને ખબર હશે ઈ ઓવે. ઈ બાજુ જ જોતો ને ઓએ અલા રોહિત તું ઈ બાજુ જ જોતો તે શું જોયું તું કે તેમ પેલા આ ભૂપત કાકે મને હેતરા લેવા મીઠો ને હા ત્યારે તમારા વાડાઓમાંથી વહીને આવતા મેં જોયા જેઠાલાલ તો નક્કી તમારો શોર આવ્યો છે મને તો હીરો લાગે જ છે પૂરા પાટિયા હોય 100%. તો આનું કરવું શું મારે એમ કેતો પેલા હવે સરપંચ તમે છો નિર્ણય તમારે કરવાનો છે તમે કોઈ થાય મારે તો પેલી બે ઝાપટવી પડશે એને હા તો જાણી નાખો છોડો એ હે સરપંચ. જેઠા ઓય બોલો આ સરપંચ શું કહે છે શું સરપંચ પૂરા તમે છોડ્યા હતા એટલે હા શું બોલે ને કમરે પેલા ઊંધા લબડાય પેલા બાવળીએ હવે હાસુ તો સરપંચ સરપંચ ઉભા થો તમે હા, મારે બોલો ઊભો હાસુ. ઉભા તમે ઉભા તો બધા ઉભા તો અમે શોધ્યા હતા હે એવો એક પૂળો લઈ ગયો હતો સરપંચ ભાઈ હું તમને હારું કરું. મારી ગાય બની હતી એના માટે હું લઈ જતો હતો મારું ઘડીક વાર રહેવા દો ને, એને ખબર પડી. ઘડીક વાર જેવા જો તમે આ સોરને જેવા જો લે ઘડીક વાર જેવા જો પૂળા કેમ છોડી લાવ પણ સરપંચ
છો લડા જા પૂળા મારે પૂરા સૂર્યા છે બસ મારો પૂળો છે એટલે ખેમાજી મારો પૂળો છે મારો પૂળો જોવે બધું લાવ એક મિનિટ સોન મારો પૂરો જોન છે બતાવો તમે મારો પૂરો નહીં આવો સરપંચ એક મિનિટ ખરેખર મારો છે ઘરનો છોકરો ઘંટી સાથે પાર્કો આટો ખાય એવું હે હોય તો મજૂરી અમે કરી હવે તાર મજૂરી સરપંચ કરીને આ પાર્કો લઈ જાય આપડા પૂરા ચોરી જાય તો શું થયું છે? ઓય, હાચી વાત છે ને? હાચી વાત છે. અલ્યા, આવા તો માફે ના કરે. આ તમારો પૂરો જુઓ હા, મારો જ પૂળો છે જો આ બાજરી મેં ઉનાળુ આવી હતી એવું છે ઓવે અમે મજૂર હતા વાઢનારા સાચી વાત છે અને ઉનાળા વાઈને સોમાં વાટી હતી હવે તાર સોમાં ઈરી જ છે હિરીજ છે ને તાર અહીંયા અને હાથે તમે આ પૂળો બગડે અલ્યા, નહીં. મને છે ને આનું મોટું આ મગર જેવું કર્યા વગર આને તને કાઢજો એને સરપંચ કાઢો. પણ પૂરો જોતો તો હોમી સાચું કેવું છું ને તારે માજીને લેવું તું કાલે આ- ઈ તો હું માર પૈસા લઈ જાતો તો તે આમી તકી તો ખાવા લઈ ગયો તો હાલત પણ માગવાનો હતો તારે ખેમાજી માગે ને હવે તારી ભાઈ સરપંચ ને નહીં કાંઈ કઢાને સરપંચ પોસ્ટ પૂરા આલો જ તને. પોસ્ટ. હવે પૂરા તો માજી પૂરા લઈ જાય હવે આજ ને માફ હવે તો માજે તોય નહીં હાલું તને પૂરો ચોરી કરી લ્યા, હતી. પણ આ બાપ તારા લાયક છે આ રહ્યા. નહીં હેટ તારું મગર જેવું મોઢું લઈને કઈ સરપંચના પગે પડ તું, પગે પડ. એ સપનું માફ કરજો. હા, પગે પડ. આજ માફ કરું છું પાછો હવે માફ નહીં કરું હો અહીંયા મજી જાઓ, જાય જાઓ, આટલા તો માફ કરી દો જાવા દો. હે? જાવા ભાઈ, ભાઈ, જાવા, જાવા. જે હોય છે જાવા, જાવા. લ્યા સરપંચના વાડામાં ચોરી થાય પૂળોની તો તમાર જેવાના તો ઘરમાંથી વાહણે લઈ જાય આ તો હા. વળકડી આલો, આ બંને ના રહ્યા. સાચી આવા વાત છોડ છે હોય તો. આ સરપંચ હા. કોઈ દાઈની અમાર ભેગો બે અમારે તાપા હાથુડી ના રાખે આ તો કે તો તમને ખબર નથી ભેગો સોર બેહતો તોય અમન જો ખબર હતા રોહિત કે કીધું અમન જો આ રોહિતનું હારું થાતું એ ભાળી ગયો ને કાં સોર પકડાય એમ નતો પાછો ઓય તમારે એટલી કલા 500 પૂરા ઉપડી ગયા હોત કત્તું ના પકડો અને સરપંચ તમારે 2 મહિના ના લાગત 500 પૂરા ઉપડી ગયા હોત. એ વાત હાચી રોજના એક બે ઉપર આ તો આજે જ ભાળી ગયા ને મને લાગે બીજો આગળ ગેસોમાં આમ ચોરી સીધી મારે પૂળો ની પાછી તમારું લાવો તમે પૂરા લાવો એ પણ મારી સરપંચ. પેટનો મારે નાખવાનો યાર તમે તો સરપંચ છો એક કેમેરા લગાઈ દેતા હોય તો અહીંયા હા હવે કાલે લાવું હા કેમેરો એ કાલ કેમેરા લગાઈ જાય એટલે ચોર તમારે ચોરી કરી ને તરત પકડાઈ જાય આ તો પૂળો તરીના ભાવનો હા. અત્યારે શું ના લે દાદા ભાવ છે હવે શિયાળો આવ્યો આ રાત ત્યાં જ હું તાપા આવ્યો તો ભૂપતજીને લઈને કીધું મારે પૂળો ની વરે ને તાપે થઈ જાય સાચી વાત છે અને આ તો સોર તો મારો જે ટોળામાં હતો જો હજો હવે નો? આપણે કહીએ અને હવે હેડો સરપંચ, વાતે વડે નહીં એ કરવા સરપંચ, હા, આ જેઠીએ ખેપટી લાગે પણ 10-15 પૂરા ઉપાડે પાહો. એ ઓય વાત હાચી. બરોબર નો સોર હે. હવે વિશ્વાસ નહીં કરવો હવે તાર મેં કાચ કાલે- સામે મારો છે. આ દાખો દાલ પોણી મારી છે હેલો થાચો છું હું દોડો તો હવે પૂળો તો હું લાવો હું ઉપાડી લઉં, ભાર લો, નાખ. તમે ઉપાડી લેજો હેડજો હેડો. હેડો આ ખાજીને આલ્યા મન ના ઉપડાયો પૂરો તમે કાલ વાળાને લઈ જાજો લે જે તું પૂળા. લે જે તો તારે. નહીં મેં તો તમારો ઉપડાને કીધો હતો હા તો તમે ઉપાડી લ્યો તમે આલ્યા હાલો લ્યો, ચોક પૂરા યા કરો છો પૂરા ઉપર એમ લડો છું પણ આ બી પૂળા ઉપાડવામાં મારા બધા લડાયેલા છે ના આલ્યો કેમ ના આવ્યો ના. છોડી દે